ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ અને કડાણા ડેમમાંથી પાણી છોડાતા વણાકબોરી ડેમમાં પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદથી વણાકબોરી ડેમ હાલ ઓવરફ્લો થયો છે અને વણાકબોરી ડેમમાંથી 2,69,303 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો પાણી છોડાતા ગળતેશ્વરના સરનાલ ગામે મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ખેડા વડોદરા જોડતો આ નદી પરનો સબમર્સિબલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પૂરના પાણી બ્રિજ પર ફરી વળતા રસ્તો પણ બંધ કરવાનો વારો આવ્યો છે। તો ગળતેશ્વર સરનાલ ગામે મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ખેડા વડોદરાને જોડતો નદી પરનો આ સબમર્સિબલ બ્રિજ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વણાકબોરી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને ત્યારબાદ હાલ આ સબમર્સિબલ બ્રિજના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તે હાલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે। કડાણા ડેમમાંથી પાણી છોડાતા વણાકબોરી ડેમમાં પાણીની આવક થઈ છે। તો ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ પડ્યો અને તેના બાદ વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો છે અને લગભગ 2,69,303 ક્યુસેક પાણી વણાકબોરી ડેમમાંથી છોડવામાં આવ્યું છે અને આ પાણી છોડાતાની સાથે જ ગળતેશ્વર સરનાલ ગામે મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર છે। ધર્મેન્દ્ર, જણાવશો વણાકબોરી ડેમમાંથી જે પ્રમાણે પાણીની આવક થઈ છે અને ત્યારબાદ આ દ્રશ્યો છે જે સબમર્સિબલ બ્રિજ છે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, શું છે વધુ વિગતો? જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે જે ડેમની સ્થિતિ છે તે કડાણા ડેમની અંદરથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે વણાકબોરી ડેમની અંદર પણ પાણીની આવક થઈ છે। વાત્રક ડેમની અંદરથી પણ પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે વાત્રક નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। ચરોતરની મુખ્ય નદી ગણાતી મહીસાગર નદીની અંદર અત્યારે 2,50,000 કરતા વધારે ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ને જેના જ કારણે સરનાલ પાસેથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોઈ શકાય છે। ગળતેશ્વર મંદિરની નજીક આવેલી આ નદી છે। ખેડા જિલ્લાથી વડોદરા જિલ્લાને જોડતો સબમર્સિબલ બ્રિજ પણ પાણીમાં ડૂબી ગયો છે। સાથે સાથે ખેડા જિલ્લાના 16થી વધારે ગામડાઓ એવા છે જે કાંઠાગરાના ગામડાઓ છે તેમને સતર્ક કરવામાં આવે છે। તલાટીઓ હોય, તાલુકા વિકાસ અધિકારીઓને પોતાની કચેરી ન છોડવાનો આદેશ પણ કરવામાં આવે છે। સાથે સાથે ગામના લોકોને કોઈ પણ પ્રકારની પાણી ભરાઈ જવાની કોઈ સમસ્યા હોય તો તેનું વહેલામાં વહેલી નિરાકરણ આવે તે માટે પણ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાની કાંઠાગરાના ગામોની અંદર પણ આગામી સમયની અંદર આ પાણી જો ફરી વળે તો કયા પ્રકારનું નુકસાન થાય અને તેમાંથી બચવા માટે કયા પ્રકારના રસ્તાઓ અપનાવી શકાય તે માટે પણ આણંદ જિલ્લાનું વહીવટીતંત્ર પણ અત્યારે સતર્ક જોવા મળી રહ્યું છે। જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વડોદરા વાસીઓએ આ વખતે